કેમ પધાર્યા મોઢું ચડાવ્યું? કેમ પધાર્યા એમ પૂછે છે? આ ગયા રવિવારે મારા ઘરે કથા હતી તો તમારા હું પગ દુખતા હતા તે તમે કથામાં ન આવ્યા? અરે પણ કથામાં ન આવ્યો તો તમારો મારા પ્રત્યેનો ખર્ચો ઓછો ને? લે આ ખર્ચાની વાત કરે છે. આવ્યા કેમ ને એ જવાબ દો ને, ખર્ચાને બાજુમાં મૂકો. બધાને ખબર છે કે મારી તબિયત સારી નથી રહેતી તો હું ઘર બહાર નીકળતો નથી, તો તમારા ઘર સુધી હું કઈ રીતે આવી શકું? તમે કાંઈ એવા એટલા બધા માંદા નથી રહેતા હો કે મારા ઘર લગન તમે કથામાં ન આવી શકો. તમે આ બાબત ખીજાવા જ આવ્યા છો અમને? આ ખીજાવા આવવું જ પડે, અને પ્રસંગોપાત છે ને હગાવાલામાં જવું પડે એવું હોય ને ત્યાં જવું જ પડે, એ હાલે નહીં. પણ તો તમે જે અહીંયા સુધી આવવાનું કષ્ટ લીધું તો ફોન કરીને વાત કરી લેવાય ને? ના ના, ફોન કરીને વાત કરીને એની કરતાં મોઢા મોઢ વાત કરીને એમાં થોડો ફેર પડે. સારું, નથી આવ્યો તો શું કરવું? તમે અમારા ઘરે નહીં આવો? ના, હવે હું નહીં આવું. તમારા ઘરે કાંઈ પણ પ્રસંગ હશે ને તો હું હાટું વાળી લઈ. સારું, તો અમારે એટલો ખર્ચો ઓછો જમવાનો. તમે તો કેવા કંજૂસ માણસો, ખર્ચો જ કર્યા કરે છે. 100 માણસ બેઠા હોય ને અમે એક માણસ ન આવે એમાં કાંઈ છે ને તે ખર્ચો ઓછો ન થઈ જાય, તો જેટલો થતો હોય ને એટલો જ થાય. આ બગાડ થયો મારે એનું શું કરવાનું? અરે પણ તમે વાતમાં સમજતા નથી તો એમ જ કહેવું પડે ને કે ભાઈ મારી તબિયત ખરાબ છે તો હું નથી આવી શકતો એટલે નથી આવ્યો. આમ જો આ તમે બોલો છો ને અત્યારે તો કોઈને એવું ન લાગે કે તમે માંદા છો, આમાં તમારી તબિયત નથી હારી. બોલે તાર તો આમ ઓહો હો ઘૂઘરા ખખડે એવું બોલે. એ તો તમે છે ને થોડો પારો બહુ ઉપર ચડાવી દીધો તો મને થોડીક ઉર્જા આવી એટલે. એમ તો પછી ઓલી મહારાજની કથા સાંભળી હોત ને તો વધારે ઉર્જા આવી જાત. ચેક આ તમને એ કથા સાંભળીને જ આ પાવર આવ્યો. હા, મને આવી ગયો, તમને ન આવી જાય તો સારું કર્યું હું ન આવ્યો, તો મને જો પાવર આવ્યો હોત તો આપણે બેન બાંધવાનું જ થાત. તોય નથી આવ્યા તોય થાય બાંધવાનું. હરિઓમ, તમને મારે કઈ રીતે સમજાવવા? તમારી છોકરીને ખબર છે કે પપ્પાની તબિયત બરાબર નથી રહેતી તો નહીં આવ્યા હોય. પાછા છે ને બોલશે 3-4 લાઈન એકારે બોલી લેશે અને વચ્ચે વચ્ચે આમ દેખાડો કરવાનું કરીને ખાંસી ખાઈ લેશે. આમાં લાઈન ક્યાં છે એવી? 3-4 લાઈન એમાં આમ આપણે ટેપ બાય ટેપ બોલવાનું. તમે એવી જ રીતે બોલો છો. આમ કેવું તમારી દીકરીને ખબર છે કે મારી તબિયત નથી સારી રહેતી ને એટલે હું કથામાં ન આવીને પછી વચ્ચે ઠાંકું ખાઈ લે ઉધરસનું, એટલે કોકને એમ લાગે કે ઓ આ વેવાય તો માંદા છે. દેખાડા કેવા કરે છે લે. તો તમારી તબિયત સારી છે ને એટલે તમને બધું આવું બોલતા આવડે. જો હવે કાંઈ છે અત્યારે બોલે છે તો કાંઈ વાંધો છે તમને? એલા પણ કાંઈ એક ધારી ન ઉધરા આવે તો માણસ મરી જાય. એ આ વચ્ચે તમે છે ને કથામાં નથી આવ્યા ને અને અમારા ગુનામાં ન આવે ને એટલે બચવા હાટું એમ ક્યાંક ખો કરી લ્યો છો. દવા બવા લાવ્યા છો એ મને બતાવો, હાલો લ્યો તો હું સાચું માનું કે મારે વેવાય માંદા એમ. એમાં દવા લેવાની તો મારે તમને સાબિતી દેવાની દવા મારી પાસે પડે છે. મારા ઘરે કથામાં નથી આવ્યા ને એટલે તમારે સાબિતી દેવી પડે. હરિઓમ હરિઓમ, તમે આ કથામાં હું બધું સાંભળ્યું? આવું જ કથામાં શીખવાડે બધું બાંધતા? તમે કથામાં છે ને આવું બધું ક્યાંક સાંભળીને આવતા હશો એટલે મારા ઘરે મારા વેવાય ન આવ્યા ને એ વાતનું મને વધારે ખોટું લાગ્યું છે, તમને કહી દઉં તો હું. અરે કથા સાંભળીને જે માણસ ઘરે કથા બેહારે, કથા સાંભળીને બધું ગોર મહારાજ જે બોલતા હોય એ સાંભળીને મન શાંત થાય એને બદલે તમારું તો વિકૃત થઈ ગયું. લે આ તમે મને કહો મારું મન વિકૃત થઈ ગયું, પાછા એ નથી વિચારતા કે વેવાણનું મન કેમ વિકૃત થયું છે. તમારી ભૂલ કબૂલ તો તમે નહીં જ કરો કે ના હું તમારા ઘરે નહોતો આવ્યો, તમારી વાત સાચી છે. નથી આવ્યો તો નથી આવ્યો, તબિયત જો હા ખાઈ લ્યો હજી. આ તો ઓછી ખાધી, વધારે જોરમાં ખાવ ને તો હું કાંઈ ઠંડી નહીં પડું. તમે નથી આવ્યા ને મારા ઘરે એનો જવાબ દેવો પડશે, અને તમારા ઘરે હવે કાંઈ પણ પ્રસંગ હશે ને તો હું નહીં આવું. હવે એ મેં નક્કી કરી લીધું. જો મારા ઘરે આવો કે ન આવે મને કાંઈ ફેર ન પડે, પણ તમને એમ લાગે કે મારી દીકરી ત્યાં દીધી છે ને હું નહીં જાઉં તો સારું નહીં લાગે. એટલે તમને તો ખબર જ છે કે એમણે દીકરી અહીંયા દીધી છે એટલે ક્યાં જવાના છે? લાજના માયરા લુગડા પહેરશે ને આવશે અહીંયા અમારા ઘરે નીચું નાક રાખીને. તેમાં તમે આટલા બધા ઊંચા ઉપર ચડ્યા છો. હવે તમે એટલું બધું કહેવા આવ્યા પ્રસાદનો પડ્યો હારી ન લેતો હોય? ના રે હું કામ? તમે કીધું ને કે ખર્ચો ઓછો, તે તમારા ભાગનો પ્રસાદ છે ને મેં બીજાને દઈ દીધો, મારો ખર્ચો ઓછો એટલો. કથામાં આવે એ પ્રસાદ લઈ જાય, કથામાં ન આવે એ પ્રસાદ ન મળે. તે પણ કથામાં આવે એને કહેવાય આવજો, ન આવે એને કહેવાય જાજો. તે તો પછી અમે એવું જ રાખ્યું કે આવે તો વેલકમ ને જાય તો ભીડકમ. તમને ડાયલોગ સારા આવડી ગયા લાગે હો. તો પછી હું કામ ઉપાધિ કરો છો તમે? હું ન આવ્યો તો શું થઈ ગયું? એટલે લે હજી તો એમ કહે છે કે હું ન આવ્યો તો હું થઈ ગયું એમ. અરે હું તમારે ઘરે આવ્યો હોય અને
એમ્બ્યુલન્સ બોલાવવો પડ્યો હોય તો તમારે ખર્ચા ભેગો બીજો ખર્ચો વધે. એ બધી ઉપાધિ મારે કરવાની હતી. ઈ તક કાંઈ તમારે કાંઈ ચિંતા નહોતી કરવાની. તે તમે મારા ઘરે આવ્યા હોય ને તમને કાંઈ થાય ને તો મારી જવાબદારી હોય. તો હવે ચા પાણી પીશો કે પછી? ના રે ના, કયા મોઢે તમે મને ચા પાણી પીવાનું કહો છો? કાંઈ શરમ કરો, તમે કથામાં નથી આવ્યા, હું તમારા ઘરે ચા પાણી પીવું? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ હો. હવે મોટો પ્રસંગ હોય ન ગયા હોય તો બરાબર છે. સીધા કરાઈએ સીધા વાંકા વળી ગયા વાંયથી. લાવો 5000. માં અને દીકરીમાં જમીન આસમાનનો ફેર છે. હવે શું કર્યું મારા મમ્મીએ? અહીંયા આવ્યા થા ખબર છે, તો પપ્પા ઝઘડીને ગયા જેમ ફાવે એમ બોલીને. એ પણ ખબર છે. તો સમજાય ને હું કામ ઝઘડો કરે છે ખોટે ખોટા નાની એવી બાબતમાં? તમને શું લાગે છે મેં નહીં સમજાવ્યા હોય? મેં વાત નહીં કરી હોય? કઈ વાતને લઈને બાતતા હતા તને ખબર છે? હા, કઈ કથામાં પપ્પા ન ગયા ને એ વાત આ તે લઈને. નો જાય મજા ન હોય તો નો જાય. એમાં અહીંયા કેમ મોટો પ્રસંગ હતો, સત્યનારાયણ ભગવાનની કથા હતી, નો ગયા તો એમાં શું થઈ ગયું? પણ તમને તો ખબર છે ને કે મારા મમ્મીનો સ્વભાવ કેવો છે. વાતને મનમાં નહીં લેવાની, એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાની. આપણે તો કાંઈ નથી લેતા, પપ્પા લઈ લે એનું હું હે પ્રસાદનો દડિયો મોકલાઈ દીધો હોત તો હું કઈ નિશા થઈ જાત? જો બધા માણસના મગજ છે ને સરખા નથી હોતા. હા, આપણા હાથમાં 5 આંગળી છે, 5 આંગળી એક સમાન છે નથી ને? કોઈ નાની છે, કોઈ મોટી છે. એવી જ રીતે આ બધાની બુદ્ધિ સરખી નથી હોતી. એ વાત એ હાચી તારી. લે આ બુદ્ધિની વાત કરી, પણ આમ કોકને બતાવે ને તો જો આમ બતાવાય. જો પાછી આંગળી સામે વાળાને હરખી જ લાગે હો પછી. એટલે બધાની હારે એક હરખું ન રહેવાય. જ્યાં જેવી રીતે વાત કરાતી હોય ને એવી રીતે કરાય. વેવાય વેલામાં જઈને કેવી રીતે વાત કરવી એ કઈ આપણે ન તારા મમ્મીને શીખવાડવાનું હોય. મેં તમને કહ્યું ને કે જાણું છું મારા મમ્મીની ભૂલ છે, તો શું તમે મને સંભળાવ્યા કરશો હવે એ બાબત લઈને? સંભળાવતો નથી બાપા. હું કહું છું કે પપ્પા એ ઝઘડીને ગયા, કાલ ઉઠીને પપ્પા બોલશે તો પછી શું થાય તને ખબર ને? આ ગામમાં વાતું થાય કે બે વેવાય વેવાય બાજ્યા એવી વાતું થાય, તને ખબર છે? હા, ગામડું નથી, સિટી છે, એટલે અહીંયા કોઈ વાત ના કરે. તમને ખબર છે કે અહીંયા આપણે કોકને વાત કરીએ ને તો વાતની ખબર પડે. એ બધું ગામડામાં હોય કે એક વાત આખા ગામમાં ફરતા વાર ન લાગે. અહીંયા તો શું છે, પોતપોતાના ઘરના ધણી બધાય પોતપોતે હોય છે. અહીંયા કોઈના ઘરમાં કોઈ લપ કરવાય ન જાય. ઈ તને વેમ છે એવો. આ સોસાયટીમાં ધંધા જી હોય, આ 5 વાગે સોટલા ભેગા થાય ને બધા ઈ જ વાતું કરે, આની આયા નાની આયા ને એમાં છે ને એકાદીનું તો ઘર ભાંગેલું જ હોય. પણ એ આપણે આપણા ઘરની વાત કોઈ બીજા વ્યક્તિને જઈને કહીએ તો ખબર પડે ને. પણ આપણા ઘરની વાત આપણે આપણા ઘરમાં જ રાખી દઈએ ને સંતાડી દઈએ તો કોણ વાત કરવાનું છે? બોલો. વાતું તો કરવી ન પડે, વાતું પોગી ગમે એમ હોય આવું. હે ભગવાન, આને કેમ વાતના વચ્ચે સરસ નકરા કરતા આવડે છે? કોઈ વાતને સિરિયસલી લેતા આવડતું જ નથી. સિરિયસ લઈને ઈ માણસ છે ને જોવો, હોસ્પિટલમાં. અત્યારે મસ્તીના મૂડમાં જરાય નથી અને મસ્તીની વાત નથી ચાલતી, તો પ્લીઝ મહેરબાની કરીને મસ્તીની વાત ઉપર નહીં લો. મસ્તી ઉપર નથી, જરાય મસ્તીની વાત નથી. અને હું મસ્તીના મૂડમાં તારી પાસે આવ્યો નથી. તો વાત તો તમે એવી જ કરો છો ને યાર ક્યારના. નકર રોજ હવારમાં મસ્તીના મૂડમાં રોજ આ હવારમાં ઉઠીને તારા વખાણ કરું છું આ ડ્રેસિંગ ટેબલ પાસે. આજ વખાણ કરવા નથી ઉભો રહ્યો. તને ખબર છે ને? મને ખબર છે કે તમે મમ્મીની ફરિયાદ લઈને આવ્યા છો અહીંયા, પણ એમ મારો તો કંઈ વાંક નથી ને. તમને શું લાગે મમ્મીને મેં નહીં સમજાવ્યા હોય? એને મેં બધી રીતે સમજાવી જોયા છે, પણ કોઈ રીતે સમજવા માટે ત્યાર જ નહીં થતા. બસ એવું જ કહે છે કે તારા સસરા કેમ કથામાં ન આવ્યા. તારે કહી દેવાય કે બીમાર હોય ન આવે, એમાં હું નવાઈ થઈ ગઈ. મેં કહ્યું, બધું કહ્યું કે મમ્મી પપ્પા એક કથામાં ન આવ્યા તો શું થઈ ગયું? એ સમયે તબિયત થોડી ખરાબ હતી એટલા માટે. અહીંયા હું મોટો. જુઓ, એ વાત છોડો, ખોટી સવારમાં આ વાત કરીને તમારો મગજ ખરાબ નહીં કરો. સારું હવે કાંઈ વાંધો નહીં, તારી રીતે હજી વાત કરજે કે બીજી વાર આવે ને તો પપ્પા સાથે ઝઘડો ન કરે અને શાંત મગજે અહીંયા આવે અને પ્રેમથી વાત કરે એટલે શું છે વાતાવરણ શાંત રહે. આપણે બેને કરવું છે કે આ એમની વાતચીત કરવામાં ક્યારેક બબાલ થઈ જશે તો મજા ન આવે. નહીં, મગજ શાંત રાખજો એટલે કંઈ નહીં થાય. પણ જો મગજમાં કોઈ વાત તમે બેસાડીને રાખો ને તો ઝઘડો થાય. કંઈ પણ વાત હોય ભૂલવામાં જ મજા છે. જો આપણે બધી વાતને ભૂલી જઈએ ને તો આપણું જીવન આગળ એકદમ સરળ થઈ જાય છે અને જીવવાની પણ મજા આવે છે. હા. પણ જો વાત મગજમાં લઈને બેસી જઈએ ને તો આપણે આપણી જિંદગીમાં ક્યારેય આગળ નહીં ચાલી શકીએ. સાચી વાત છે તારી. ઘણી ખરી વાતો જીવનમાં એવી હોય કે જે ભૂલવી જરૂરી છે અને ભૂલવી પણ પડે. કાંઈ નહીં, જવા દઈએ. આપણે આપણી રીતે વાત કરી દઈશું. હું પપ્પાને સમજાવી દઈશ, તારા મમ્મીને સમજાવી દઈશ.
પપ્પાની તો મને ખબર જ છે, એ તો બિચારા કંઈ વધારે બોલે એવા છે જ નહીં. ઠીક છે જો તમે તૈયાર થઈ લીધા હું મારે તમારું બીજું પણ કામ હતું એ. બોલો નહીં. જુઓ, ગુસ્સો ના કરતા. હા મને ખબર છે કે હમણાં પૈસાની પણ અછત છે, પણ આ આપણા બાજુમાં તમને ખબર છે ને કાજલબેનની બેબીના લગ્ન છે, થોડીક એની પરિસ્થિતિ વીક છે. તો જો તમે હા પાડો તો થોડો ઘણો ટેકો હું કરું, એટલે કે વધારે નહીં પણ 4-5 જોડી કપડાને હું એમને લઈ આપું, જેથી કરીને એ લોકોને એટલો તો ટેકો મળશે. અને આમ પણ આપણે ઘરે ક્યાં કોઈ દીકરી છે કે નથી કોઈ બેન કે નથી આપણે ફઈ, તો એ બાને આપણને થોડુંક પૂન તો મળશે. શું ખબર કે એમના આશીર્વાદ લાગે ને આપણા ઘરે પણ ભગવાન દીકરી આપે. હા વિચાર તો સારો છે, પણ આના માટે હું એકલો નિર્ણય ના લઈ શકું. પપ્પાને પૂછી લઉં. પપ્પાને પૂછી લો, તમે લોકો હા પડો તો જ. અને પૈસા મારી પાસે બજેટના પડ્યા છે થોડા ઘણા. પણ પૂછી લઉં. ના નહીં પાડે પણ પૂછવું જરૂરી છે. ઓકે ઠીક છે. હે ભગવાન, આ મમ્મી ક્યાં ગયા હશે ક્યારના? ये सुहाने पल ये मुलाकातें हम ना भूलेंगे प्यार की बातें. વાહ, તમે તો ગીત લખોય છો ભેગા ભેગા. ગીત તો લખવા જ પડે ને. મારે તને શું કેવું હમ કે મારે બેંકમાં કામ છે તો જવાનું બેંકમાં? છે. હવે ત્યાં પાછું પાન કાર્ડ એકવાર દેવું પડશે. કે જઈ આવો. મને એકલા એકલા તો મજા ન આવે. એટલે આખો દી કે મને ભેગા લઈ લઈને ફરતા એવું કરો છો તમે તો હાવ. હું શું કહું, હમ અરે નવી સાડી લઈ આવી છે. હા જો ને, હા કેટલા વખતથી એક જોડી હરખી સાડી નથી લીધી, તો આ વખતે તો 2-3 છે ને ભેગી લઈ લેવી છે. તૈયાર થઈ જાઓ. અત્યારે લઈ જાશો? વાવ. પણ નહીં, સોરી, હું નહીં આવી શકું અત્યારે. પણ તને વાંધો શું છે? આ મમ્મી ઘરે નથી, ખબર નહીં ક્યાં ગયા છે. જો ને ક્યારના ગયા છે, હજી આવ્યા નથી. મારી વાત સાંભળ, તું જ્યાં ગયા હોય ત્યાં આપણે જાવું, 1 કલાક લોક મારી દેવાનો, પછી પાછા 1 કલાકમાં પાછા આવી જાવ. 1 કલાક પહેલા મમ્મી અહીં આવી ગયા તો ચાવી નથી એની પાસે. તો આ રહ્યા સુધીમાં એની યારે જામે જ છે ને ન્યા જઈને બે. તમારા મમ્મીને કોઈ દી કોઈ હારે જામ્યું છે તે દૂધીમાં હારે જામે? કેવી વાત કરો છો? કાલ કે પરમદી દૂધીમાના ઘરે છે ઝઘડો કરી આવ્યા. હે તો તો બેન બહુ બનતું. ખાસ બાબતે થયો, બોલો ખાલી. હે તમે ઓલો મોરૈયો ખાધેલો? હે કેવો લાગે તમને? ગળ્યો ગળ્યો? હા ના એ નહીં. મોરૈયો તો ઈ તો મોરબ્બો હાચી, મોરબો કેરી હે ભગવાન. મોરૈયો ઓલા લાડવાનું. ઝીણો ઝીણો, હા એવું નહીં આવતો? હા મોરૈયો. એવું બધું ગીત બીત લખો તો આમાં ઈ સર્ચ કરતા હોય તો ક્યારેક ખબર પડે કઈ કઈ વાનગીઓ બને ને હું બને ને હું ન બને. ના ના હવે કે એમ બરોબર. બાકી તારે હવે હાચી નો મને તો એમ હતું આપણી હગાઈ નહોતી થઈ તો હું વિચાર કરતો મારા જીવનમાં કેવી છોકરી છે. કેવી આવી તો? 1 નંબર. નો મજા આવી? બહુ બહુ મજા આવી. હા આ વખાણ કરો ને તમે, તમે તો હવે આવા જ છો. વખાણ તો કરવા જ પડે ને, કારણ કે પત્ની થકી તો એના પતિનું જીવન બનતું હોય છે. આજે વળી આટલા બધા વખાણ અને આ સાડી બાડી લેવડાવવાનો દિવસ ક્યાંથી ઉગ્યો? કેમ આટલા મસ્કા? કઈ હામું જોતું નથી ને? એવું નથી ને? જોઈએ છે. હા જો બોલી છે, હાલ હવે લાઈને આવ્યો. શું જોઈએ? પ્રેમ. પ્રેમ? હા મારે પ્રેમ જોઈએ. તું મને બહુ આ કીધું. જો આ 2 શબ્દો હોય પ્રેમ એને તમે 3 કરી નાખો. પ્રેમ તમે એમ બોલ્યા. તું તમ તારે કીધી કે બીજું હું. અરે બાપા, આ તમારી યાર મસ્તી ન કરું તો દૂધી માર કરવા જાઓ. એટલે એ વાત એ છે. અને હું શું કહું હાચી, આ મારો દોસ્તાર રમેશ રોકે નહીં એની આ 15 તારીખે સગાઈ છે હો. તો હવે સાડી છે ને કંઈક મોંઘી લેવી પડશે સગાઈમાં. હારું તો પહેરવું ને. કાંઈ વાંધો નહીં, લઈ લેવું. આમે પેલા બેંકે જવાનું છે. મને એમ કહો ને સાડી તો છે ને બહાનું છે, એકલા તમને બેંકે જવું ગમતું નથી. આ પાર્ટનરમાં કોઈક જોઈએ ને. ઓલા સતીશભાઈ કઈ ગયા તમારા? ઈ નથી આજે અહીંયા? ઈ તો ફોટા પાડવા ગયા. ફોટા પાડવા? કોના? કોક લગ્ન હોય એના. અરે હા એનું કામ ઈ છે કા?
અને તો ઓલા પિયુષભાઈ ક્યાં છે? ઈ તે કેમેરા મેન જ છે ને લે. હવે એના બાપ કે જાત્રા એ જવાના હતા, બસ નથી ઓલે બધી ન્યાથી ને આમ જવાના હતા કે ઓલા કયું મંદિર આપણે રાજસ્થાનમાં આવ્યું એ કયું? ખાટુ શ્યામ. ખાટુ શ્યામ? હા ત્યાં જવાના હતા તે મૂકવાઈ ગયો. ઠીક છે, એનો મતલબ આજે તમારે એક કઈ પાર્ટનર અહીંયા નથી એટલે તમે મારી પાછળ પડ્યા છો, બાકી કાંઈ પડો એમ નથી. એટલે તું મને એટલે પૂછતી હતી તો તારે પેલા નો કહેવાય? એટલે કેમ? એવું નથી, તું હોય ને તો મારામાં ઉર્જા રહે. ઓહોહોહો, આટલી બધી આ જો તો ઉર્જા ઓછી છે કે હું હોય તો જ રે. ઈ દેખાય એ ઉર્જા નહીં, આ તો મહેસૂસ કરવાની ઉર્જાની વાત કરું છું. જીવનમાં બધી વસ્તુ મહેસૂસ કરવા જશો ને તો જો ક્યાંક ને ક્યાંક પાછા જ રહી જશો, કેમ કે બધી વસ્તુ અધૂરી જ છે. હવે કાંઈ વાંધો નહીં, જો જેમ પ્રેમ નથી દેખાતો, હું તને બહુ પ્રેમ કરું છું, મને બહુ પ્રેમ કરું. પણ એ દેખાય નહીં, એ ત્યારે દેખાય જ્યારે એકબીજાની નજરથી નજર મિલાવીએ, આમ જોઈને આપણે ખુશ અને થાય. તમે તમારી નજર જ નથી મેળવતા, આમ જોઈને જ બોલો, ખબર નહીં ત્યાં કોણ બેઠું હોય. હું વિચાર કરું છું, આપણે ફેરા ફરતા હતા ત્યારે કેવી મજા આવી. કેવી? ઓલા સરમ આવતી કેમ? એમ તમે તો પણ ઓલો ચહેરો આમ પહેરેલો હતો ને અહીંયા સુધી તોય. તોય તઈ હું આમ કરતા ફૂલડું આમ તમે છે ને કોઈ દી નહીં સુધરો. તમને સાચું કહું, આ તમારી હારે જ્યારે તમે પહેલી વખત જોવા આવ્યા હતા ને ત્યારે આપણે બેને એક રૂમમાં મોકલા હતા ખબર વાત કરવા, પણ તમે મને રૂમનું નહીં અને તમે મને રસોડાનું કીધું હતું. ત્યારથી જ મને તમારો સ્વભાવ ગમી ગયો હતો કે આ માણસને રૂમમાં રસ નથી. તો દાદાનું કહેવાનો હતો, પણ ત્યાં બધા મહેમાન બેઠા હતા. હા, કેટલી વાર સારું. એમ નહીં એટલે તમને પહેલેથી જ તમે આવા જ છો હે નાનપણથી? મને આમ આમ મને શરમ બહુ આવતી આ તો તું આવીને એટલે. હજી તમે શરમાવ જ છો. ઘણી વાર ખબર ને, હવે મારે નથી કાંઈ પોલ ખોલવી, રહેવા દ્યો. તું તૈયાર થઈ જા ને હવે આપણે ચાવી હારી ગયો. આ જલ્દી આવજે, હું 12 તારીખ રાહ જોઉં. શરમાવ તો ખરા થોડુંક. હે ભગવાન. પપ્પા એક મોટી ઉપાધિ આવવાની છે. કેમ? તમને નથી ખબર? મને ક્યાંથી ખબર? હું થોડો બહાર રખડું છું. કે આપણે પ્લોટ રાખ્યા અહીંયા કોઈ દી આંટો મારવા નથી ગયા? એ રાખ્યો તો એ ગયો તો પછી મને ખબર હોય એ કાંઈ ત્યાંથી વયો ન થાય. વયો નથી જવાનો, પણ વયો જાહે એવું જ છે, એમ સમજો ને. કેમ? શું થયું વળે? હવે આપણે એ પ્લોટ વેચી નાખી વેલન જવાળો એમ કહું. કેમ કે પૈસાની જરૂર છે? પૈસાની મારે કાંઈ જરૂર નથી, તો પણ પછી અત્યારે ભાવ આવશે પછી નહીં આવે. અત્યારે ભાવ આવશે ને પછી નહીં આવે? હમ તો સમય જતા જ ભાવ આવે. આ સમય જતા ભાવ આવે, પણ જેટલો વધવાનો હતો ને એટલો વધી ગયો. પણ હવે મને એવું લાગે જો વરદી ખમી જાઉં ને તો આ જેટલો ભાવ છો છે ને તે અડધો થઈ જાય. એનું કારણ છે કે હવે ત્યાં છે ને આવાસ પડવાના છે. આ તમને ખબર છે ને, અત્યારે જ્યાં જ્યાં મોટી હાઈ રાઇડ જોવાય ને બાજુમાં આવાસ ઊભા થયા છે, તો એ બિચારાના ભાવ ડાઉન થયા કે નથી થયા? તો એવી રીતે ત્યાં આવાસની જગ્યા બહાર પડી છે, તો ફોર્મ હોતે ને બહાર પડવાના છે. તો તમે વિચાર કરો, હવે રાખવો કે વેચવો, તમે કયો એમ કરવાનું છે. બાકી મને તો આ યોગ્ય લાગે છે. ના ના, એ વાત તારી વિચારવા જેવી તો ખરી જ. કારણ કે આપણે જો ભાવ વચ્ચે રાહે રહેવું અને જો આવાસ બની ગયા તો હાથમાંથી જાહે. અને આવાસ બને એનોય વાંધો નથી, સારું જ કરે છે સરકાર જે કરે એ બધા માટે. કારણ કે નાના વર્ગના માણસો હોય ને બિચારાને ઓછા પૈસામાં 2 રૂમ રોહડા, 3 રૂમ રોહડા, 1 રૂમ રોહડા જે જોતું હોય મળે તો છે. એ બાને મકાનવાળા થાય છે, પણ નુકસાની એમાં આમ ગણો ને તો આપણે તો ખરી જ. એ તો છે જ, કાંઈ વાંધો નહીં. તો કોઈક પાર્ટી હોય તો પૂછજે દલાલને. આ તો પપ્પા મારે એક મિત્ર છે મહેશભાઈ કોઠિયા કરી, એ લેવેસનું કરે છે. તો હા, એ તારી વાત સાચી. એનું કામ છે ને એકદમ ચોખ્ખું. હા, તો વાતચીત કરું, જેમ બને એમ વહેલી તકે ઘરાક લાવે અને 2 પૈસા એને મળે દલાલીના, ને આપણું કામ થઈ જાય. તો પછી છે ને જે કાંઈ કરવું હોય ને વહેલી તકે, તો પછી હવા બહાર ફેલાઈ ગઈ ને તો પછી પૈસા હાથમાં નહીં આવે. હા, તો અંદર ખાને એક મિત્ર છે ને સરકારી ખાતામાં કામ કરે છે, એણે મને કીધું કે વેલંજામાં એ કે આવાજ પડવાના છે, તો તારી ઈચ્છા હોય તો એ કે ફોર્મ બોર્મ ભરી જાય ભાભીના નામે. આમ મેં કીધું આપણે ઈચ્છા નથી, પણ પ્લોટ છે. મને કે તો મોઢું કરતો નહીં, વેચી નાખ દોવાની કે કાંઈ નહીં આવે પછી. હા, તો એટલે મારે તમને વાત તો કરવી જ પડે. એ પ્લોટને હવે
આપણે એક સાઈડ મૂકીએ, ધંધામાં કેમ છે એ કે. ધંધામાં તો હવે મંદુ હાલે છે પપ્પા. હવે ઠીક ઠીક, હવે રગડ ધગડ ગાડું, જેમ તેમ દિવાળી કપાઈ જાય તો સારી વાત છે. તો એક કામ કર, હા મંદી ચાલે છે ને તો આ પ્લોટ વેચાય ને એના પૈસા જે આવે ને એ તું ધંધામાં રોક, કારણ કે અત્યારે તને છે ને બધું સસ્તા ભાવે રોકડેથી મળશે. હા, એ વાત એ તમારી સાચી. દિવાળી ઉપર બધાને પૈસાની જરૂર હોય, એટલે આપણા કામની વસ્તુ હોય ને એ સસ્તા મળે અડધા ભાવે. હા તો એવું કરીએ હાલો નહીં, પણ વિચાર એ કરું છું કે ધંધો કયો કરવો એમ. એના માટે કંઈક વિચાર તો કરવો પડે. એ વાત તો સાચી છે. હું તો કહું જે ધંધો કરતા હોય ને એમાં પ્રગતિ કરાય, જે કરતા હોય ને પછી પૈસા હાથમાં આવે બીજો કરવો એમ નહીં. એટલે જ હું તને કહું છું કે તું એમ કહેશો કે તારો તું જે કાંઈ ધંધો કરે છે એમાં મંદી છે, વાત સાચી છે, પણ રોકડા પૈસા લઈને બેહ ને એટલે નફો 50% રહે. હા, એ વાત એ સાચી. રોકડે ધંધો કરીએ એટલે નફો તો વધારે જ હોય, કારણ કે ઉધારીમાં લોકો ભાવ ચડાવીને વાત કરતા હોય અને આમાં ઓછામાં આપી દે, એટલે ઓલા ઉધારી લઈ એનાય બસે અને આમાંય થોડાક બસે. તમે કહો એમ 50%નો ફાયદો તો ખરો. હા ખરેખર આ પહેલાંના માણસો પાસે ગણતરી તો પોળાનાની હો ભાઈ, એ વાત પાકી છે તમારી. લ્યો હા, તમને આમ સારું છે ને તબિયત પાણી? તબિયત તો સારી છે, પણ આ ચા નથી પીવાની ને હોવે કંઈ જાગ્યા હોય કે ન જાગ્યા હોય. અત્યારે બપોર વસાળાનો સમય છે એટલે કદાચ મેં કીધું પૂતા હોય તો હોવા જઈએ. મને જો ને સાનું ટાણું થાય ને એટલે બગા મને આવે. હા, એ તો હવે શું છે, આદત પડી ગઈ હોય તો જાય થોડી કાંઈ. પણ આમ જો હું આગળ કંઈક કરી દઉં, એ ભલે હુતી, કારણ કે આજા માંદું હોય હમણાં એવું બધું છે ને, હમણાં કંઈક તબિયત ખરાબ હતી. કાંઈ નહીં, જા બનાવી તો બીજું. હું ચા બનાવી દઉં છું. હા, અને ઘાટો બનાવ્યો, ઘાટો. સો એટલી જ નથી રાખતા કા, નકર ઊભી થઈ જાય એવી બનાવી. મમ્મી, હા, આ તમે હવારમાં ક્યાં વયા ગયા હતા? અમારે તાળું મારીને જવું પડ્યું. એ હું ગઈ હતી જીગુના ઘરે. હે, બેનની ઘરે ગયા હતા? હા, બેનની ઘરે ગઈ હતી હવારમાં. હે, શું કરે છે બેન? બેન તો મજા કરે છે, બેનને કાંઈ વાંધો નથી. પણ હું છે ને એના હાહરાને ખખડાવવા હાટું ગઈ હતી હું. હારાને ખખડાવવા માટે? એટલે હું કાંઈ સમજ્યો નહીં. કાલે આપણા ઘરે કથા રાખી હતી રવિવારને દી ઓલ્યા, તો એ વેવાય આપણા ઘરે ન આવ્યા, તમારે એને કહેવા ન જવું પડે? અરે તો પણ હું થઈ ગયું નહોતા આવ્યા તે? કાંઈક એને કામ આવી ગયું છે. શું કીધું એને? કાંઈ કામ નહીં કે મને મજા નહોતી તે હું ન આવ્યો એમ કે. લે, તે આપણા ઘર સુધી આવી ન કે એટલી મજા નહોતી એમને. તો એવું હોય તો જ ના આવે ને. હવે મારી વાત સાંભળો, આ આટલી એવી વાતમાં છો ને એને સંભળાવવા ન બેહાય. મમ્મી આ શું કહું છું હું તમને? ના હો ભાઈ, જો તને કહી દઉં છું કે મારા ઘરે કથામાં નથી આવ્યા ને એટલે હવે એમના ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને એટલે આપણે જવાનું નથી થતું. અરે આ તમે હું બોલો છો? તમને ખબર તો છે ને? મને બધી ખબર છે હું બોલું છું. એ આપણી બેનને દીધી છે હે, અને તમે એને ઝઘડો કરીને આવ્યા ને હવે તમે એમ કહો છો કે ગમે એને આ પ્રસંગ હોય આપણે નહીં જવાનું. તો જો પછી અશોક, બેનને કેટલું દુઃખ થાય. એ છે ને એટલે જ બેનના હાહરા ફાવી ગયા છે. બેનને ખબર છે, આ વેવાઈને ખબર છે કે હું નહીં જાઉં ને તો એ કાંઈ વાંધો નહીં. આ વેવાણ પછી અમારે વહુનો ભાઈ એ આવવાના જ છે મારા ઘરે. એમણે દીકરી અહીંયા દીધી છે તો એટલે એકવાર જેવા હારે તેવા થાય ને તો જ એની આંખો ઉઘડે. અરે એ કરતા મારી વાત સાંભળો ને, તમે નો ગયા હોત અને પ્રેમથી અહીંયા આવ્યા હોત ત્યારે પૂછી લીધું હોત કે તમે કથામાં કેમ નહોતા આવ્યા તો એને કેટલું સારું લાગે. આ તમે એનું અપમાન કર્યું હો. મેં કાંઈ અપમાન નથી કર્યું. એ કથામાં ન આવ્યા તો પછી આપણા ઘરે હું આવવાના હતા એમ કે મને તું. માણસ પ્રસંગમાં ન આવે ને પછી આડે દાડે આવીને ઊભો રહે એને શું કરવાનું મારે? મમ્મી મારી વાત સાંભળો, માણસની અમુક ઉંમર થાય ને એટલે એ બીમાર પડે એવું થઈ જાય. આ તમારું શરીર સારું છે તો એવું જરૂરી નથી કે એનું શરીર સારું જ રહેતું હોય. એ પણ મને છે ને કાંઈ ન લાગ્યું કે એમને ક્યાંયથી કાંઈ બીમારી હોય. વાત કરતા હતા અને થોડી વારે બોલી રે પછી વચ્ચે છે ને દેખાડવા માટે કરી લેતા હતા. લે આમ હવે રવિવારે કથા હતી ત્યારે એની તબિયત વધારે ખરાબ હશે અને વધારે ઉધરસ આવતી હશે એટલે નહોતા આવ્યા. આનો મતલબ તો એ થાય અત્યારે દવા પીધી એટલે એને સારું થઈ ગયું છે. એટલે તું હોતે એમનું ઉપરામણ ખેંચો કા? સાંભળ, મને કે હું તમારા ઘરે કથામાં આવ્યો હોત ને મારી તબિયત વધારે બગડી હોત તો મેં કહું તમે અમારા ઘરે આવ્યા હોય એટલે જવાબદારી અમારી થાય છે. તમને ગમે એ થાત તો અમે દવાખાને ન લઈ જાત કાંઈ.
લે આવા બાના કાઢે કાંઈ નહીં ને પણ લે. હા, તમે એક વાત વિચારો ને કે એ વ્યક્તિએ એમ કીધું કે પ્રસંગ ન બગડે, આપણે કથામાં એનું દવાખાનું કદાચ આવી જાય તો કથા બંધ ન રહે એ માટે એ નહોતા આવ્યા. તો આપણે સમજી જવું જોઈએ ને, એ ખોટું નથી બોલતા. બોલો, તને તો હું ભણાવી નાખ્યો છે ને તે તું છે ને સામેવાળાનું જ ઉપરાણું લે કરશો. મારી તો કાંઈ વાત જ સમજવા તૈયાર નથી આ છોકરો. અરે પણ મારે તમારે કેમ વાત સમજવી? જો હાસી વાત હોય ને એ હાસી, અને ખોટી વાત હોય ને એને ખોટી વાત જ કહેવાય. એમ નહીં, આપણા ઘરે આ કથા સિવાય બીજો પ્રસંગ હું હારો આવવાનો હમણાં? આ તમારા છોકરા સૈયા થાય ને એને પરણાવી ન્યા લગન અમે આ ગરડા બુરડા જીવશું? તને કાંઈ એમ લાગે છે આવ્યા હોત આપણા ઘરે તો કેવું સારું લાગે 5 માળાની વચ્ચે? એમ તો કે મને તું. હા, એ વાત હું માનું છું કે તમને ખોટું લાગી ગયું છે, પણ એની ઘરે કથા હોત અને તમે બીમાર પડ્યા હોત, તમે ત્યાં ન જઈ શક્યા હોત, પછી અહીંયા આવીને તમને ખખડાવી જાત તો તમને કેવું લાગે? એ છે ને હું તો એવું કરું, ન જઈ શકવું એમ હોય ને તોય રિક્ષા કરીને ઘડીકા મોઢું બતાવી આવીને પછી પાછા વહી આવી જઈને પણ સારું લાગે વેવાઈને. આપણે ક્યારે એને કહેવા ગયા હોય ને આવો ઠપકો દેવા ગયા હોય? આપણને આપણા વેવાય પ્રત્યે કાંઈક માન સન્માન કાંઈક લાગણી એવું હોય ને તો અહીં આપણે હક કરીએ છીએ બટા. અરે માન સન્માન ને લાગણી તો એની પાસે છે ને આપણી માટે છે જ, પણ તમને નથી દેખાતી. આ મને એમના માટે હતી ને એટલે જ હું એમને ભઠવા ગઈ, નકર ન જાઉં. એમ નહોત ને કે આવ્યા તોય ઠીક ને ન આવ્યા તોય ઠીક, એવું રાખ્યું હોત ને મેં તો હું ન જાત કહેવા. પણ મને એમ થયું મનથી કે અરે રે મારા ઘરે મારા વેવાય ન આવ્યા. જો હવે તમે છે ને સમજી જાવ તો વધારે સારું, અને તમે આમને આમ કરશો ને તો પછી સંબંધ છે ને એ વધારે બગડશે, બીજી કાંઈ વાત નથી. પણ એક વખત તો છે ને એમના ઘરે નહીં જવાનું એટલે નહીં જ જવાનું. પ્રસંગ હોય નાનો કે મોટો એટલે એમને ખબર પડે કે આપણા હગાવાલા આપણા ઘરે ન આવે તો આપણને કેવું થાય છે. કાંઈ વાંધો નહીં. બીજું તો હું હાલ મોકલ. આ મને માથાકૂટમાં ને માથાકૂટમાં મારું માથું બહુ સડ્યું છે, ચા પીવી પડશે મારે તો હવે. હારી બોલી સ્વીટી કયો જાવ બનાવી. તુંય બગા ખાશો તારી હાટુય બનાવડાવશું. હાલ બેટા જમવાના હવે શું વાર છે? હા પપ્પા, બની જ ગયું છે એટલે તમને કહેવા જ આવી છું કે ચાલો જમવા. પણ થોડી વાત તમારી હારે કરવી હતી મારે. હા, બોલો ને શું વાત છે? આ તમે કથામાં ન ગયા હતા ને મારા મમ્મીને ત્યાં, એ બાબતને લઈને થોડી વાત કરવી છે. અરે બેટા એ વખતે તમારા મમ્મી અહીંયા આવ્યા હતા ને મને વગર વાકે છે ને ગગલાવી ગયા હતા, પણ એના મગજમાં એક ભૂસું ગીરી ગયું હતું કે તમે ન આવ્યા. જાણું છું મારા મમ્મીનો સ્વભાવ એવો જ છે, પણ આ તમારે બંનેને ઝઘડા થયા છે ને એમાં મારા મમ્મી મારો ફોન નથી ઉપાડતા. આ છેલ્લા 3-4 દિવસથી ફોન કરું છું, રોજની 2-2 રિંગ કરું છું, પણ એક પણ ફોન નથી ઉપાડતા મારો. જો બેટા તમે એમ કહો તમારા બંને વચ્ચે ઝઘડો, મેં ઝઘડો નથી કર્યો. તમારા મમ્મી ઊંચા અવાજે બોલતા હતા ને તો હું તો એને શાંતિથી સમજાવતો. ખબર છે મારા મમ્મીનો સ્વભાવ એવો જ છે. આ એને મગજમાં છે ને કઈ વાત ક્યારે ઘર કરી જાય છે ને એ ખબર નથી પડતી. પછી એ પણ નથી જોતા કે સંબંધમાં આપણી સામે કોણ બેઠેલું છે, કોણ ઊભેલું છે. ગમે એને જેમ ફાવે એમ બોલી દે છે. હા પણ એ બધું ઠીક પણ તમારો ફોન 3-4 દિવસથી નથી ઉપાડતા એનો મતલબ એ થયો કે તમારાથી પણ રિસાઈ ગયા છે. હા, કેમ કે તમે ના આવ્યા કથામાં તો મેં કંઈ કીધું નથી ને તમને એટલે. પણ હું જાણું છું પપ્પા, તમારી તબિયત બીમાર હતી, તમને સારું ન હતું એટલા માટે તમે નહીં ગયા. ફરી વાર તબિયત ખરાબ હતી, બીમાર હતી. પણ હું જાણું છું પપ્પા કે તમારી તબિયત થોડી ખરાબ હતી એટલા માટે તમે કથામાં નથી ગયા. પણ આ વાત મમ્મીને કોણ સમજાવે? મમ્મી સમજવા તૈયાર જ નથી કોઈ વાતને. મને એમ છે તો તમારા ઘરે છે ને એ તમારા ભાઈ ભાભીનું કંઈ સાંભળતા નહીં હોય એવું લાગે. કોઈનું સાંભળતા નથી. મારા ભાભી તો બિચારા હાથ જોડી ગયા છે. અમુક સમય તો મારા ભાભીને પણ બહુ હેરાન કરે છે મારા મમ્મી. વગર વાકે ખીજાઈ લે છે. અને હા, મારા ભાઈ ભાભી જો મારા મમ્મીનું કહ્યું ના કરે ને તો બિચારા મારા ભાઈ ભાભી ખરાબ જ થઈ જાય મમ્મીની નજરમાં. અમુક ઉંમરે છે ને મગજ થોડુંક થઈ જાય એવું, પણ સહન કરવું પડે. આ મને કેમ અહીંયા મારી ઉપર ખીજાવા આવ્યા, મેં બધું શાંતિથી સાંભળી લીધું એટલે એના મનને ટાઢક વળે. તમે ખોટું સાંભળ્યું. તમારે કહી દેવાની જરૂર હતી કે હું બીમાર હતો એટલા માટે ન આવ્યો. અને આમ પણ મમ્મીને થોડો હક છે
એવો થોડી કંઈ મોટો પ્રસંગ હતો કે તમને આવીને આ રીતે બોલી ગયા. ચલો સમજાણું, કોઈના લગ્ન પ્રસંગ હોય, ઘરે વાસ્તુ હોય, કોઈ ગુજરી ગયું હોય ને ન ગયા હોય તો બરાબર, પણ આ તો કથા હતી ખાલી, જે તો આપણે ઘરમેળે પણ કરી શકતા હોઈએ છીએ. તમે એમ કહો છો કે તમારે કહી દેવું જોઈએ કે મારી તબિયત ખરાબ હતી. એ શબ્દ મેં લગભગ ઓછામાં ઓછો 17 વાર કીધો હશે, પણ અહીંયા ઢાંકણું બંધ થઈ ગયું તો એના મગજમાં જ નહોતું ઉતરતું, તો શું કરવું? કંઈ નહીં, જે હોય બીજું શું. હું છે ને તો મમ્મી પાસે જઈ આવું આજે, એટલે શું વાત છે ને એ ખબર પડી જાય. તમારે જઈને વાત બગાડવાની નથી. હું મારી રીતે છે ને આજે સમય મળે ને એટલે જઈ આવીશ. એક તો મારી હારે વાંધો પડ્યો છે, અને ત્યાં જઈ તમે જાશો તો તમને કાંઈક બોલશે, તમારી હારે વાંધો પડશે, એટલે એ અમને બેને લડવા દો. પણ તમને કંઈ વધારે બોલશે તો મારા મમ્મી, એટલે એના કરતાં હું જઈ આવું ને તો હું તો સાંભળી લઉં, એની દીકરી છું ને, મને તો આદત છે સાંભળવાની. તો બેટા બધું છે ને કહેવું બહુ સહેલું છે, પણ જ્યારે એવા ઘણ જેવા ઘા આવતા હોય ને ઝીલવા પડે ને ત્યારે બહુ વહમું લાગે. એ તો છે ને અમારી જેવા બુઢિયા સમજુ માણસ હોય ને એ જ જીરવી શકે. હા, એ વાત પણ સાચી છે. મહેન્દ્ર કઈ બાજુ ગયો છે? તો એ આવે તો ખાય તો લઈ, બપોરા તો કરી લઈએ. 2-3 કલાકનું કહીને ગયા છે, ભગવાન જાણે ક્યાં ગયા હોય. હા, એને પાછું એ તો થોડુંક તમે ધ્યાન રાખજો. પાછા અહીંથી એમ કે હું ધંધે જ આવું છું ને પછી બહાર રખડતો હોય, એવું નથી થતું ને? ના પપ્પા, એટલો તો વિશ્વાસ છે. એ રખડવા જાય ને તો પણ કહીને જશે. તો સારું, બે માણસનું એક મન હોય ને એની જેવી શાંતિ ઘરમાં બુઢિયાને એક કે ન જોવે. લ્યો, આ પેલી કહેવત છે ને કે જેના અન્ન નોખા એના મન નોખા, પણ આપણે બધા એકારે જમવા બેસીએ એટલા માટે તો આપણા બધાના મન એક છે. એટલે જ મેં આ ટાણું થઈ ગયું છે ને, એટલે જ મેં સંભાળ્યો કે એ ક્યાં ગયો છે. કાંઈ નહીં, તમે જાઓ તૈયાર કરો ત્યાં એ આવશે. હા, બરોબર? હું રોટલી ઉતારું છું, આવો તમે. સ્વીટી, લે વાહ, આજે તમે મને ઓશીકું બનાવી દીધું. હા, અને એક બીજી ઉપાધિ ઓછી કરવાની છે. એટલે ઉપાધિ હતી એમ ને, અને તમે મને કીધુંય નહીં કે તમારે ઉપાધિ છે. તારે એ ઉપાધિ રોજની હોય છે, પણ આજ માટે છે ને આરામ. એવી તો કઈ ઉપાધિ? ઓ, તમને રોજ હાચવવાના ઈ? અચ્છા, એમાં ક્યાં આરામ મળે? એમાં ન મળે આરામ. એ વાતય નથી. તો શું વાત છે, બોલો ને. આજે તારે મારું ટિફિન નથી બનાવવાનું. એટલે ટિફિનની રજા કાં ભાઈ? હવે મારા હાથનું તમને જમવાનું નથી ભાવતું? અરે અમારા બોસ છે ને, બોસ, એમાં કેમ એટલો બધો આમ હાથ હથોડા જેવો થઈ એનો ગયો? છે ને જન્મદિવસ છે, એટલે છે ને ત્યાં જમણવાર મોટું રબર રાખ્યું છે. જે ખાવું હોય એમ જો, પાવભાજી, ઢોસા, ઈડલી, મેંદુવડા, પાણીપુરી, બધું. બસ બસ શ્રીખંડ, બસ માખણ, ઘી. હા, પ્લીઝ બસ કરો ને. ઉ. એ રાતથી કેવું થયું ને, આજે આપણા બેયનું જમવાનું નથી બનાવવાનું, એટલે આપણે બે ત્યાં જમવા જવાનું. હું તો છે ને દબાઈને પાણીપુરી ખાઈશ, અને ઓલો શ્રીખંડ તો છે ને મન મૂકીને ખાઈશ, મન મૂકીને. અને હા, બીજું કઈ કીધું? ઢોસા મોલી ટોપરાની ચટણી આમ 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 નાખી. તમે એકલા નહીં જાવ એમ ને? જેમ ઓલા બેંકે જવાનું હતું ને મને લઈને ગયા હતા એમ આમ એકલા નહીં જાવ એમ જ ને? મને ખબર છે. ગાંડીને મારે કેમ સમજાવ્યો? હે? કેમ ગાંડી એટલે કેમ એવું કેમ કીધું? તો મારે એકલાને જો અવાજ સંભળાય, મારે અરે એકલાને એમ જ નો જવાનું. કરાય. અને હું બોલ્યા તમે? ઈ જો તારું નામ બોલે સ્વીટી, આ માર્યું ને તે સ્વીટી અવાજ આવ્યો. ઈ બધું રહેવા દ્યો ને. હા. મસ્કાનો મારો ફરીથી બોલો તો હું બોલ્યા મારે મારે એકલાને જવાનું, સમજી? કેમ? ફેમિલી હારે નથી કીધી, હું એટલે કેમ? પણ એને આવી રીતના હોય તો ફેમિલી હારે છો ને, કે એકલા થોડી જવાતું હશે? હવે આવું કરો તમે, આટલું હારું હારું જમવાનું હોય ત્યારે તમારે એકલા જ જવું હોય એમ? કોઈ દી એમ ન થાય કે હાલ મારી બાયડીને લઈ જાઓ ભેગી. શું કરવું બોલ? આમંત્રણ વગર ન્યા ન જવાય, ઈ તો તને ખબર છે ને. મને એકને જ આમંત્રણ. થોડું ડબ્બામાં ભરતા આવજો. મસ્તી કરું, મસ્તી, સોરી. પણ આ શોખ છે ને બહુ ખોટું મારી કહેવાય. વેલ્યુ ઓછી કરવા બેઠી છે. તમારી વેલ્યુ અને હું ઓછી કરું? તમે તમારા જીગરનો ટુકડો કહેવાય, ટુકડો. ગાલ અંદર જવા દીધા. અલ્લાહ, હગાઈ પેલા આવા ગાલ હતા. લાવો ખેંચી લો, લાવો. એટલે બાર આમ નીકળી જાય પાછા. એમ નહીં હમ. તો આ બધું અત્યારે તમે એકલા એકલા દાબી જાઓ તો મને ક્યારે લઈ જાઓ ખાવ? આવતી રજાએ. ના, તમારે તો રજા હોતી જ નથી. હું આવતી રજાએ? હવે તો સળંગ કામ છે. તમે જ ભાઈ, કહેતા હતા. એક દી દાંડી મારી દે. કેવા શબ્દ? કા તમારા સ્કૂલમાં આવું જ કરતા હશો ને? હા,
જો મીંદડું આવ્યું હાટ મીંડળું નથી એલા તો? ઓલા બાજુમાં ઓલા છે ને જયંતિભાઈ એનો નાનો ટેણિયો એ રમતો હશે. મને કેમ મીંદડા જેવું લાગ્યું. તમને તો બધું એવું જ લાગે છે હારું હારું દાબવાનું છે ને એટલે મીંડળો ને કૂતરો ને બધું યાદ આવશે તમને. જો મીંદડું જો જો તું છોકરો નહીં ઓલો મીંદડો હુઈ ગયું જો. અરે હા હા ને કોણ ઘરમાં ગરવા આ તમે જ પાયડું છે એને દૂધ પીવડાવશે. પણ આપણને પોઈન્ટ મળે કે નહીં હે? અબોલ જીવને મતલબમાં આપણે ખુશ કરવી ને હે તો છે ને ભગવાન છે ને એ આપણા ઉપર રાજી રહે, એને અફસોસ ન થાય, એ એમ કે અમને ગર્વ થાય છે આને માણસ બનાવીને. આ તો હારું છે કે ઈ અબોલ જીવ અહીંયા છે હો ને. હા ઈશ કાંઈક ઈ તો વફાદાર રહે તમે તો વફાદાર નથી. મારે એક વાત સાંભળી. એક મૂંગો હતો ને એ દરરોજ બાગમાં બે હતો સમજી. તો ઉપરથી પાર્વતી માતાએ કીધું કે આ બિચારો મૂંગો આવે દરરોજ બાગમાં બે જો આ બોલે તો કેટલો સુંદર લાગે. એ શંકર ભગવાન પાસે ગયા એ કે પ્રભુ આને બોલતો કરો ને. પછી 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 શંકર ભગવાન કે રહેવા દે ને એને બોલતો નથી કરવો. કેમ? હે એ તો કોના ખબર. પછી પાર્વતી રીસાણા એ કે નહીં એને બોલતો કરો ને કરો નકર હું ખાઈશ નહીં. ઓહો હો. તો ભોળાનાથે કીધું એ કે વાંધો નહીં. તો એણે છે ને આમ આંધળી સાટી મૂંગા ઉપર આકાશમાંથી કૈલાસમાંથી આંધળી સાટી તો ઓલો પેલો શબ્દ શું બોલ્યો ખબર એ કે આ કોણે સાટા ઉડાડ્યા. હવે માણસનું છે ને વધારે પડતું આવું જ હોય છે. જ્યાં સુધી ભગવાન સાથ આપવા આવે ને તો એને શંકા જાય કે શું ખરેખર હા ભગવાન આપણી સાથે છે. સાચી વાત છે તમારી. માણસો એટલા છે ને સ્વાર્થીલા થઈ ગયા છે ને કે જો પોતાનું કામ ચાલતું હોય ને હે તો આ બીજાનો તો એ વારો ન આવવા દે. અને આ તમે જે છાટાવાળી વાત કરી ને એ બધી અત્યારે આ જમાનામાં લાગુ પડે છે હો. પરફેક્ટ આશી વાત છે તારી. પણ આ કળિયુગ છે, આમાં જો ભગવાનનું નામ અને આ અબોલ પ્રાણી છે એને બટકું રોટલો આપશું ને તો આપણે કોઈથી દુખી નહીં થાય. તે છાતા છાતા ને દૂધ પીવડાવતા જાજો. જાવ શું નામ રાખ્યું તમે એનું? ચિંટુડો. હા ચિંટુ નામ લીધું નવા આવ્યો કા? લે આવો છો કયો તો ખરી ને પ્રેમથી. ચિંટુ આવો છો. હાલ તો સમજો હું એને દૂધ પીવડાવીને પછી છે ને હું જાઉં હો? પણ વેલા આવજો. અને જો એવું લાગે તો મારી માટે કંઈક બહારથી આઈસ્ક્રીમ કે એવું લેતા આવજો. હા તારી હાથું આઈસ્ક્રીમ અત્યારે દૂધ પાઈને સાંજે પાછો દૂધ છે ને બાટલી લેતો આવે. હાલો સીતારામ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હે તમને કહું છું વેવાણ, જય શ્રી કૃષ્ણ. ઘરે આવેલા મહેમાનને થોડુંક સ્વાગત કરવું જોઈએ. સ્વાગત કરવું જોઈએ. તમે આજે અહીંયા આવ્યા છો મારા ઘરે? વેવાણનું ઘર છે તો આવ્યો, એમાં શું થઈ ગયું? હાય હાય, મને તો એમ થયું કે તમે ભૂલી ગયા હશો કે આ તમારા વેવાણનું ઘર છે એમ. કાંઈ ભૂલ્યા નથી અમે તો, ખબર જ છે. એ વેવાઈ, આજે તબિયત કેવી છે એમ કહો તમે? આજે તો બહુ છે ને તબિયત ઘોડા જેવી છે, તમે જુઓ. હા હા, એ તો તેદી કથામાં આવવાનું હતું ને તેદી તમારી તબિયત બગડી ગઈ હતી કા? એટલે હજી તમને એને જ ભૂહાણું ન જ ભૂહાય ને એ તમારે આખી જિંદગી સાંભળવાનું રહેશે, યાદ રાખજો તમે. હરિ ઓમ હરિ ઓમ. માણસ આપણને એમ થાય સત્કર્મ કરે તો સદબુદ્ધિ આવે. તે હું એ જ કહેવા માંગુ છું કે તમે કથા સાંભળવા આવ્યા હોત તો તમને સદબુદ્ધિ ન આવત. તમે સાંભળી તો એ ન આવી તો મને જ ક્યાંથી આવે? વેવાય, અમે એટલા માટે બોલતા હોઈએ કે અમને છે ને તમારા પ્રત્યે કંઈક લાગણી છે અને એમ છે કે અમારા હગા છે ને એટલે દાઈજના માયરા બોલી સહી કે અમારા ઘરે અમારા વેવાય ન આવ્યા, અમને કેટલું દુઃખ લાગ્યું હોય ત્યારે આટલું બોલતા હોય. ઓહો, હું તમારા ઘરે ન આવ્યો એનું તમને એટલું બધું દુઃખ લાગ્યું. એટલી બધી મને પહેલેથી જ ખબર હોત તો હું મારી બદલીમાં કોઈક બીજાને મોકલી દેત. તમારી બદલીમાં તમે કોઈક બીજાને મોકલો અને તમે આવો એમાં ફેર કેટલો પડે? આજે આવ્યા છો, આજે કેવું હલાય છે, આવ્યા ને તો તેથી થોડુંક આવ્યા હોત તો ભલે 2 ઘડી મારા ઘરે આવીને તમે બેહીને ગયા હોત પણ મને કેટલું સારું લાગત. હું એમ નહોતી કીધી કે તમે કથા પૂરી થાય ને આ લગન બેસી જાવત તો સારું. ઘડીક આવ્યા હોત કે હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ અને સત્યનારાયણ ભગવાનના દર્શન કરીને તમે વયા ગયા હોત તો મને કેટલું સારું લાગત. તો તમારે સાંભળવું પડત. તમને સારું લાગે ને ભગવાનને સારું લાગે. તાઈ પછી પણ એ વખતે તબિયત જ મારી એટલી બધી ખરાબ હતી તે નહોતું આણું.
આજે તો ઘોડા જેવા થઈ ગયા હોય એમ આવ્યા અને પાછા કહેશે કે તમે ખોટું ન લગાડતા, ઘરે આવેલા મહેમાનનું સ્વાગત કરો. ઓહો. પણ એને કેટલા દિવસ થઈ ગયા, તબિયત ખરાબ હતી. કાંઈ માણસની તબિયત શું જીવે ત્યાં સુધી ખરાબ જ રહ્યા કરે. બોલો. કથાનું આમંત્રણ દેવા આવ્યો છું, તો તમે આવો તો કરીએ કથા. એમ સારું, હું તમને આમંત્રણ દેવા તો આવી હતી જ ને કથાનું વેવાય. કાંઈ વાંધો નહીં, મારી તબિયત સારી હશે ને તો હું આવીશ કથામાં. એટલે કથા કાલે જ છે હો, પછી કાંઈ એક દીમાં કાંઈ તમારી તબિયત. પણ એમાં એવું છે કે આ ઉંમર થઈ એટલે માણસને કાંઈ ઘડી પળની ખબર ન હોય, ક્યારે શું થઈ જાય કાંઈ કહેવાય નહીં. એ વાત સાચી નથી, કાલ નહીં આજે જ છે. તો હાલો મારી હારી જ તે હજી હારી તબિયત છે ત્યાં. હવે કાંઈ આવું ને આવું થોડું અવાય, ઘડીક વાટ જોવો તમે વયા આવશું ટાણું થશે ને એટલે બરાબર છે વેવાય. ના પછી તમે ન આવો બદલો લ્યો, મને ખબર છે. હે પાછું આવી બધી ખબર છે તમને? આવી ખબર હોય બધી તો તમે મારા ઘરે આવ્યા જ હોય ને. તમારા ઘરે હું તબિયત સારી નહોતી, હું મારે તમને વેવાણ એકની એક બાના વાત કરી. કાઢોમાં વેવાય બરાબર છે. તમારા ઘરે કથા રાખી છે ને, તમારા બધા હગાવાલા આવશે, કથા ઉકેલી નાખજો. અમે આવ્યા એ સમજી લેજો. તમારે મારા ઘરે ન આવો તો કાંઈ નહીં, તમારી દીકરીના ઘરે નહીં આવો. મારી દીકરીના ઘરે ને, મારી દીકરી અને જમાઈ જુદા રહેવા જશે ને એ દી હું આવીશ કે હા બસ આ મારી દીકરીનું ઘર. અત્યારે તો તમે એની ભેગા થવો ને, એ આજે નહીં અવાય ને કાલે નહીં અવાય. એ જુદા રહેવા જાય તો હું ક્યાં ટોસાઈશ? તમે ને આ એ ઘરમાં એકલા રહેજો ને. તો તમે રોટલા ઘડવા આવશો? ઓ હું કામ આવો? આવે મારા પગની જુતી તમારા ઘરે રોટલા ઘડવા. લે આ મને કે તમે આવશો મારા ઘરે રોટલા ઘડવા. કાંઈ લાગતા નથી ને ગાજેસ ઉપરથી વેવાય તો. તમે કહો છો મારી દીકરી જુદી થઈ જાય, તો આવું બોલતા તમને શરમ નથી ના આવતી? રે ના, પણ તમે શું જોઈને કહો છો કે તમારી દીકરીના ઘરે આવજો? તમને એટલું બધું પેલું હતું, તમને તો ખબર જ છે કે મારી વેવાણ એમની દીકરી અહીંયા નાખી છે તો આવવાના છે, એટલે તમે આ બધા નાટક કરી લીધા. પણ તમને ખબર પડવી જોઈએ એકવાર તો કે આપણે છે ને જેવું કરીને એવું આપણે ભરવાનો વારો આવે. લાગે છે થોડુંક જરૂર કરતા વધારે તમે સમજદાર હોય એવું. તમને આજ ખબર પડી? સમજદાર તો હું જન્મીને ત્યારથી જ છું. માણસ જન્મે ત્યારથી જ સમજદાર થઈ હા. જાય ને. ગળહૂચી તમને કોઈ નહીં પાઈ. હવે એ તો છે ને તમારે જોવા જાવ તો મને કઈ ખબર ન હોય એ વખતે કોણે પાઈ. તમને કોણે પાઈ હતી? આવું બધું શીખવાડ્યું કે કોકના ઘરે પ્રસંગ હોય હગાવાલામાં તો માંદું થઈ જવાનો, ઢોંગ કરવાનો અને પછી હાજુ થઈને જવાનું. ઢોંગ નથી કરતો. મારે તમને કઈ રીતે સાબિત કરવું કે મારી તબિયત ખરાબ હતી? મારે કોઈ સાબિતી નથી જોતી, બરાબર? મેં તમને કહી દીધું ને કે તમે મારા ઘરે કથામાં નથી આવ્યા એટલે અમારે નહીં અવાય ને હું મારા દીકરા વહુને નહીં મોકલું. ઓહો, તો તમારી વગરનું અમારે એ કથાનું પ્રયાણ બંધ રહેશે કેમ લાગે? ના વેવાય, મારા ઘરે કથા થઈ ગઈ ને તમારી વગર, એમ મારા વગર તમારા ઘરે કથા થઈ જશે, બરાબર છે? કોઈના આદરેલા કામ કઈ કોઈની વગર ઊભા નથી રહેતા. એ વાત સાચી તમારી. આ ખોટો ખર્ચો થાય ને, 2-4 જણા તમે આવો. હા, એટલો તમારે ખર્ચો હશે ને. અમે આવીએ તો તમારે જમાડવા પડે અમને, પાછું વહેલું મોડું થઈ જાય તો રાત્રે રોકાવાનું થાય અમારે, ઈ સગવડ તમારે કરવી પડે. ઈ બધી ચિંતા નહીં ને. અરે તમારી દીકરીને સાંભળવું પડશે કે મારા ઘરે કથા હતી ને મારી માં નો આવી. હે એટલું બધું તમને સમજણ પડે છે? તો પછી તમને છે ને તે કોઈ નહીં સંભળાવે કે તમારી વેવાણના ઘરે કથા હતી, તમારી દીકરીના બાપાના ઘરે પિયરમાં, અને તમે ન ગયા? હું વયો જાવ ને પછી એકલા એકલા નહીં બોલતા હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દોયડા આવ્યા સલામ મૂકીને. હા તું અહીંયા જ વળ ખાધા કર બધા, કઈ ધ્યાન દેવું નથી ઘરમાં. અરે આ પાંજરો ઉતારું છું, આ બાજુવાળા શોભના ભાભીને જોતું છે ને તો આપણે તો કઈ ચકલા રાખ્યા નથી હવે, અને એ ચકલા લઈ આવ્યા છે તો ભલે ને બિચારા વાપરતા, કોણ ખોટું નવું ખર્ચા. રહેવા દે, કાયમ આવશે પિંજરું મટ. અરે પણ પડ્યું પડ્યું કાટ ખાય છે. કાટ નહીં ખાય હવે, કાયમ આવશે. કા મને એવું લાગે છે કે એક પોપટી છે ને એમાં પૂરી દેવી પડશે, કારણ કે બહુ બકબક કરે છે. સમજી ગઈ. સોરી, નો બોલવું જોઈએ પણ મારું જ મારે- કહો છો ને તમે, હું બકબક કરું છું એટલે વધારે. અલા બાપા, તારું નથી ના ના ના, કીધું. મારું જ કયો, તમને મને ખબર છે. અરે કઈ વાંધો પણ- નહીં તમ તારે. અરે હવે તો તમને પાંજરામાં પેક કરીને રાખો ને તમ તારે. તો હું સોરી થોડો કહું પાછળથી, મેં સોરી કીધું. બીક લાગે ને કે પછી આ રોટલા ઘડીને નહીં ખવડાવે તો મને રોટલા ઘડવા ક્યાં ખાવ? અહીં ક્યાં રોટલા ભાવે છે? રોટલી મસ્ત તારા હાથની કુણી કુણી ગોળ ગોળ. રોટલી, ભાખરી, પરોઠા, થેપલા, રોટલા કહેવાય તો બધું એક જ ને. હા કહેવાય એક. પણ મને એવું લાગે છે કે મેં છે ને તારી મમ્મીની વાત કરી,
એને પૂરવાની વાત કરી. એ તમારી હા હું થઈ બુદ્ધિ. એટલે તો સોરી કીધું વાંહેથી કે ભાઈ ન બોલવું જોઈએ, છતાંય બોલવું પડે છે. પણ આ મને એવું લાગે છે કે આ તારા મમ્મી ગૌઢા છે ને એની હારવાર છે ને એની બુદ્ધિ હોતે ને ભ્રષ્ટ થઈ ગઈ, ગૌઢી થઈ જોવો ગઈ. મારા મમ્મી માટે આવું નહીં બોલા હા તમે. હું પણ નથી બોલતી, તમે શું કામ બોલો છો આવું? તો શું કામ ના બોલું? આ મારા પપ્પા ગયા તા એને મળવા માટે, હે અડડતું અપમાન કરીને કાઢી મૂક્યા. હે ખબર છે મને કે મમ્મીએ પાછું અપમાન કર્યું પપ્પાનું. પપ્પાને મેં ના જ પાડી હતી કે પપ્પા તમારે નહીં જવું, હું મારી મમ્મીને સમજાવી દઈશ. પણ પપ્પા સમજે તો ને. બપોરે જ મારે વાત થઈ પપ્પા હારે અને તરત ને તરત પપ્પા જમીન નીકળી ગયા. મારી એક પણ વાત ન સાંભળી. એ તમને ખબર છે પેલા પપ્પાએ? પહેલા તો મેં પપ્પા પાસે ગયો કારણ કે તું જમીન હૂતી હતી, હે એટલે પપ્પાની યારે મેં થોડી ઘણી વાત કરી આપણા વેલંદાવાળા પ્લોટની, કારણ કે અહીંયા બાજુમાં સાંભળતી હતી. તો જાગતી હતી તો પછી ચા કરવા કેમ ન ઉઠી? તમે ચા બનાવીને ત્યારે પી લીધી હતી. તો તે વાત કેવી રીતે સાંભળી? પણ ત્યારે તમે ચા બનાવીને પી લીધી હતી પછી તમે લોકો જોર જોરથી બહાર બોલતા હોય બેડરૂમની બહાર તો અવાજ તો આવે જ ને કે તમારો અવાજ તો બહુ મોટો જ છે. આ મને ખબર નથી પડતી. આ મારા હાઉએ તમને ગળહુંદી તો ઠીક છે થોડોક સિંદૂર પાઈ દીધો હોત તો ગળહુંદીમાં રાડું તો ન નાખત તમે આટલી બધી. સિંદૂર જો પાયો હોત ને તો મારો અવાજ આની કરતાં વધારે જાડો હોત, બેઝ વાળો. ઓલું ગીત છે ને બેબી કો બેઝ પસંદ હે, એવો એવો તને ખબર છે? આ પણ છે ને આ સિંદૂરની વાત આવે ત્યાં મને એવું લાગે છે કે તારે સિંદૂર લઈને જવાનું છે અને કોને પાવાનો છે તને ખબર છે ને? હે કોને પાવાનો છે? તારા મોઢે બોલ તો સારું લાગે, કારણ કે હું બોલીશ તો તને એમ લાગે કે મને કંઈ મારી માને કંઈ કહે છે. કામ માથું પકડીને ઊભી રહી ગઈ? નિંદર આવે તમારી વાત સાંભળીને ઝોલા આવવા માંડ્યા મને. ઝોલા તો આવે જ ને. હે ચા બનાય તો ખબર પડે. નકરી ચાટ ઢીસવી તમારે. માને ચા જોઈએ તને ખબર ને ટાઈમ થાય એટલે. હે કાલ તો મેં મારી હાથે બનાવીને પી લીધી હતી પણ આજે તો નહીં જ પીવું. કાલની ક્યાં કરે, આજ જ પીધી હતી. આ તારી યારે લમણા જીક લઈ લઈને હું ભૂલી ગયો બધું. શું કરવાનું છે બોલ તાર મમ્મીનું હવે તારે? જો હું સમજાવીશ મારા મમ્મીને, વાત કરીશ અને તમે ખોટા આ રીતે ગરમ નહીં થાવ. ગરમ નથી થતો બાપા. ગરમ થતો હોય તો આવી રીતે વાત કર, આમ ફડાક દે ફાડ દઈને અવાજ ન આવે. ગરમ છો તો એવો કોઈ દી આવ્યો અવાજ? આમ આવો અવાજ આવ્યો? હમણાં જ આવતો હતો અવાજ. એ તો આપણે કંઈક સાફ કરતા હતા, ઓલું પિંજરું ઉતારવા વળ ખાતી હતી કંઈક અવાજ આવ્યો તો. હવે તમે મને વળવાંગડી કહી લ્યો ને, એમ જ કહી દો ને. વળ ખાધું તો કેમ વળવાંગડી? એલા પણ એલા હે હું છે આ બધુંય? હે ઘડીક પોપટી સમજશો ને ઘડીક વળવાંગડું. માણા તો છો ને તું. ના ના હવે તમે મને જનાવરે કહી દો એમ કરી. અરે ભગવાન, બેડો અવતાર મારો. મારો તમારો નહીં. સીડિયા ઘરમાંથી ઉપાડી આવ્યો પંખીડું. હે પંખીડું આખા ભગવાન. ઘરને હાચવીને બેઠું જ ને આખા ઘરને રોનક આપે છે ને પંખીડું. હા રોનક તો આપે છે પણ હવે મને નહોતી ખબર કે આ છે ને આખા ઘરને ઉડાડશે હોતે. ઉડાડશો તો ઉડાડ. ધ્યાન દેવું નથી તારે કાંઈ? પાંજરો ઉતારી દો ને તો હું દઈ આવું. નહીં મારે મારે હા હું હાટું જ રાખવું છે પાંજરું. તાર પૂર દેવાના છે તારા મમ્મીને આમાં. જો મોઢું બગાડીને ભાઈ સમજાવી જેવો તારી મમ્મીને હવે કે મારા પપ્પાનું અપમાન ન કરે. હા વધારાના નથી. એટલે અસ્કા આ ગાડીમાં બેહાડીને મંદિરે લઈ જાવ છો એમ કહીને અહીંયા લાવીને કામ મને ઊભી રાખી તે તું મને એમ કે પેલા થોડુંક કામ હતું મારે તમારું. તો હવે બહવા માંડ ને હું કામ હતું? કલાકથી અહીંયા ઊભી રાખી છે, શું કામ છે? આ તમારો સ્વભાવ હવે ક્યારે બદલવો છે તમારે? એ મારો સ્વભાવ છે ને નહીં બદલાય. તમે બધા સીધા નહીં હાલો ને આ લગન સ્વભાવ આજ રહે. બધાય સીધા હાલે છે, એક તમે જ આડા હાલો છો. કા તમે બધા આડા હાલતા હોય ને એટલે બધા સીધા હાલતા હોય એ તમને આડા જ દેખાય. અરે મારી વાત સાંભળો તમે. આ તમે બેનના સસરા હારે ઝઘડો કર્યો ને, હે એના લીધે તમને ખબર છે હું છું છે? શું થયું છે? અરે હા બેન અને બનેવીની વચ્ચે પણ ઝઘડો થયો. બેન ને બંને વચ્ચે શું લેવા ઝઘડો થાય એમાં? હું લેવા થાય એટલે બસ આ તમે ઘરે જઈને એને ખીજાણા ને એના લીધે પછી બનેવી છે ને એ બેનને ખીજાય છે. બજબરું એને તેના બાપાનું બહુ દાસ છે. કા બાપાને એમ ન કહેવાય કે તમે છે ને મારી હાહરીમાં કથામાં ન ગયા તમારી હાહુ તમને ઠપકો દેવા આવે જ નહીં, એમાં હું નવાઈ કરી છે એમ ન કહે કે ઉપરથી બેનને કહે છે જમાય. ખરો કહેવાય હો ભાઈ. આ કથા કરી એમાંથી આ ઝઘડો ઊભો છો. હે કથા આમાં કરે એમાંથી આ કથા થાય. આ ભગવાન છે ને એ રાજી નહીં છો હોય એ વિચારતો હોય છે કે આ મારી કથા કરી અને
હા અત્યારે ઝઘડા ચાલુ થઈ ગયા અને- એટલે કહું છું તમે સુધરો. આ ભગવાન તને કેવા આવ્યો તો અહીંયા કે ત્યાં કથા કરી એની કરતા કથા ન કરી હોત તો સારું હતું ના ઝઘડા થયા ને બધું વધારાનું વળી પાછો બોલ બોલ કરશો તે બહુ વધારાનું નથી બોલતો હું. તઈ હો જુઓ બોલ મારી વાત સાંભળો તમે એક વિચાર કરો. હા બેનને છે ને હજી આખી જિંદગી છે ને એ ઘરે જ રહેવાનું છે. આ તમે ખાલી નાની એવી વાતથી આ ઝઘડો ઊભો કર્યો પણ આ ક્યારે બંધ થાય ને એનું કાંઈ નક્કી નથી. ઈ મહેન્દ્ર કુમાર જો બોલ્યા હોય ને મારી છોકરીને તો એના બાપાનો વારો પાડ્યો ને મહેન્દ્ર કુમારનો હોતન વારો પાડી દો. હા ઈ સમજે હું એના મનમાં તમને બધાને વારા પાડતા જ આવડે છે ને હે પણ કોઈ દી વિચાર્યું છે કે હા બેનને કેવું લાગે છે એના સસરાને કેવું લાગે છે અરે આ બનાવીને કેવું લાગે છે હે જરેક વિચાર તો કરો તમે ઈ કે છે ને આ તમારી નાની એવી વાતથી કેટલી અસર થઈ છે એ ઘરમાં. અરે એક માં હોય ને તો એને એવું હોય કે મારી દીકરી સાસરે જાય તો સુખેથી રહે પણ તમે તો એનું સુખ જ છીનવી લીધું. લે તે તું મને હું એમ કહેશો કે હું મારી છોકરીનું ઘર બગાડું છું એમ કહેવાનું થાય છે હા. તારું? હું એમ જ કહું છું કે તમે છે ને તમે પોતે જ તમારી પોતાની દીકરીનું ઘર બગાડ્યું. ઈ કાંઈ વાત નથી એવી બરાબર છે એમને બાંધવું હોય એને છે ને એટલે બાંધવાનું બાનું મળી જાય બીજું કાંઈ નથી. ના ના આ વાત છે ને તમારી હાવ ખોટી છે. ઝઘડો તમે ચાલુ કર્યો છો. એ લોકોની જ વાત બધી સાચી કાને હું કહું ઈ હંધુય ખોટું. હા હા બાળો હું તો સત્ય હોય ને એ બાજુ જ બોલે ભલે તમે એક બાજુ મારી માં હોય ને એક બાજુ બેનના સસરા હોય. તો જા એક કામ કર બેનના હાહરા ભેગો રહેવા વિયો જા એટલું બધું એનું લાગતું હોય તો બેનના હાહરા માંડ્યો છે ક્યારનો તે. અરે કેવી માં છો તમે તઈ મને તો હો. એ જ ખબર નથી પડતી હે કે એક દીકરીને દુઃખ આવી પડ્યું છે એ એક માની લીધે જ તો પણ હજી માં પાછી વળવાનું નામ જ નથી લેતી હે પાછા વળવાનું નામ જ નથી લેતી. બહુ કહેવાય મમ્મી. તો મારે શું કરવાનું છે એમ કે પાછું વરવા માટે હું મહેન્દ્ર કુમારને ઘસકાઈ આવું જઈને. ઓ પગ કોઈને ઘસકાવા નથી તમારે ત્યાં જઈને ફક્ત ને ફક્ત છે ને એની માફી માંગવાની છે. કોની? હા તમે જેનું અપમાન કર્યું ને ઝઘડો કર્યો ને એનું. એમ હા મારે માફી માંગવાની. અરે મમ્મી તમે હવે તો સમજો. એટલે એમનો કઈ વાંક જ નથી. મેં ખાલી એટલું કીધું કે મારા ઘરે કથા હતી તો તમે કેમ ન આવ્યા એમનો વાંક કોઈને નથી દેખાતો ને હું બોલી આવી હંધાઈને દેખાય છે. લે તે દેખાય જ ને દેખાય હાસું હું છે ને ખોટું હું છે ને એ બધાય જાણે જ છે અને હું તમારો દીકરો થઈને તમારી વિરુદ્ધ બોલું છું તો તમારી આંખ પછી ખુલ્લી જ આવી જોઈએ સમજ્યા. દીકરાને કાંઈ મા પ્રત્યે કાંઈ આમ દુશ્મનાવટ ના હોય એ તો તમે વિચારો. મમ્મી પ્લીઝ મારી વાત માનો ને તમે અને હા બેનના સસરાને ત્યાં જાઓ ને એની માફી માંગી લ્યો જેથી કરીને એમનું જીવન તો એ જીવી શકે. સારું એમ કરતા આ ઝઘડો ઓલવાઈ જાહે ને. હા હા બસ તો હું માફી માંગી આવીશ બસ પછી કાંઈ વાંધો કોઈ નહીં. કાંઈ નથી વાંધો તમે હાલો બેહો હું તમને થોડે ખુદી મૂકી જાઉં. ના ના હું હાલીને વહી જઈશ. અરે પણ તો હાલીને વયા હા બસ હું હાલીને જઈશ. એના મોઢું ચડાઈને બેઠો હો ક્યાં ગયા? અરે બધાય ગયું હોવારે બધાય એટલે કે મીઠો ઝઘડો છો. એલા એવા ઝઘડા બે માણા વસાડે ન કરાય. હું તો વહુના વખાણ કરતો હતો કે ભાઈ મહેન્દ્ર છે ને થોડું થોડું કામ શીખી લેશે એટલે તમારે તકલીફ નહીં. એમ નથી બાજ્યો. હા તમારે ડખો હાલે છે કે નહીં એ ડખા બાબતે બે વાત કરી તમે ત્યાં ગયા તા કે નહીં તમે કીધું વળી અપમાન થયું પપ્પાનું તો અહીંયા ગઈ છે મને એવું લાગે છે. જો આવી ગયું. આ જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આજ મને કાંઈ નથી હો. તમે તારે આમંત્રણ આપવા આવો તો હું આજ ને આજ જ આવી જાય. હવે વારે વારે કઈ કથા કર કરવાની હોય અમારે. એટલે આપણે સમાધાન માટે કરવાની જ હોય ને. તમે આજ સામે આવીને મારા આંગણે તે પણ સમાધાન માટે કથા તમે કરો હું નહીં. હવે એ તો હું ઘડીક પહેલા આવ્યો હતો તમને મેં ખાલી હવાણી કરવા કીધું હતું. આજ ને આજ મારા ઘરે કથા છે તમે આવો પણ તમે ન આવ્યા. તે તમે સમાધાન કરવા હાટું થઈને કથાનું કહેવા આવ્યા હતા ને પણ મારે નહોતું કરવું સમાધાન એ વખતે. તો હવે તો હવે કરવાનું છે કે હું તમારી બોલા કરી નાખું આજીવનના? શાંતિ રાખ ને ભાઈ. મારે વેવાઈ હારે હું વાત કરું છું ત્યાં તું ક્યાં વચ્ચે ડબકા પૂરશો. લે
લે આજ તો વેવાણ મઠમાં આવી ગયા લાગે તો આજ તો આમ કેવું મીઠું મીઠું બોલે છે તે દી તો આમ કડવું કડવું બોલે. તઈ હું વેવાય અમે દીકરી દીધી છે બરાબર. આ રીહ ચડી હતી તે રીહના માયરા તમને બોલી ગઈ ભાઈ. હશે હવે મારી ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ, બીજું હું. તો પછી વેવાણ આમાં છે ને આપણે વડીલોએ પહેલા સમજવાનું હોય. આપણા બંનેને લીધે આ બંને વચ્ચે કેટલો મનભેદ થઈ જાય ખબર છે તમને? વાત તમારી સાચી છે, પણ મને આમ એમ થઈ ગયું કે મારા ઘરે કથા રાખીને મારે વેવાય કેમ ન આવ્યા એમ મને એ ખોટું લાગી ગયું એમ, એટલે પછી બોલાઈ ગયું. હવે એમાં હું. અરે હો તેથી તમે હમણાં કહેતા હતા ને કે હું મારી મમ્મી પાસે જાઉં, મેં કીધું હું જઈ આવું. એક વાત કેવી કીધી ખબર? વેવાણ કે હું છે ને તમારે ઘરે નહીં આવું અને મારી દીકરીને તમારીથી જુદી કરી દઈશ ને પછી એના ઘરે જાશ. બસ પપ્પા જવા દો એ વાત ને, પાછી એના મગજમાં બેસી જશે. અરે પછી મેં પછી કીધું કે વેવાણ તમે રોટલા ઘડવા આવી જાવ તો ભલે જુદા થાય, એમાં આપણે કઈ વાંધો નથી. બરાબર છે મમ્મી, આવી જાઓ તમે અહીંયા રહેવા. પણ તાર હાહરાને ટિફિન પછી છે ને તારે ન મોકલાવ્યો કઈ તાર ઘરેથી જુદા રહેવા જાવ તો લે વાત કરે છે તે. ટિફિન જ મોકલવા હોય તો જુદા શું કામ કરવા? આ તો તમે કીધું ને તમે રોટલા ઘડવા આવો તો મારી છોકરી જુદી જાય ને તો તમને રોટલા નો દે એવી નથી, એના ઘરેથી ટિફિન બનાવીને મોકલે ને એવી બન જાય. ખાવ બન આમ છોકરા જો મોઢું બન રાખીને દાંત કાઢે. એ કાઢા રાખે હવે કા. સારું છું હાવુમાં તમે છે ને માની ગયા. આ તમને ખબર છે આજ હવારમાં કેવું છું? કેવું થયું? આજે છે ને આ તમારી દીકરી આ ઉપર પિંજરું છે ને એ ઉતારતી હતી. હા. તો મને કે બાજુવાળાને દેવા જવાની કે પોપટ ને એવું બધું લાવ્યા છે. મેં કીધું એ રાખ કાયમ આવશે. મેં કીધું એક પોપટી મેં કીધું હમણાં બહુ બોલે છે તેને પૂરીને રાખશું તો ઓછું બોલે એમ. ના ના મને પૂરવા કરતા છે ને તમારા ઘરમાં પાંજરું છે તમારા બાપાને પૂરી દેવાય. અરે પણ એમ નહીં ખાલી કહેતો જ. હા. મમ્મી પાછા ડખા થઈ જાય. હવે મારા છોકરાને હવે નો થાય. તાર હાહરાને હવે ખોટું લાગે ને તો 2 રોટલા વધારે ખવડાવજે મારી વતીના ઘી સોપડીને બરાબરના. રોટલા ઘડવા તો મારે જ ને. હા બસ. મારા હાહુનો આજ છે ને આ ઉગમણો ઉગે ને આજ આમ આથમણો ઉગ્યો. એ બધું બરાબર પણ આજ તારી હાહુના હાથના રોટલા ખાઈ કેમ રે? એ ના હો, હું હવાણ કરવા આવીશું. રોટલા તો મારી છોકરી જ કરશે ભાઈ. પણ મારા હાહુના હાથના રોટલા કરવા હોય ને તો આપણે ઓલો બહાર મળાંગો છે કે નહીં ત્યાં ઘડાવીએ. એનું કારણ છે મંગાડો. મંગાળો નહીં મળાંગો કહેવાય. 3 પાણા મૂકેલા હોય ને ટીટિયા ભરાવીને હળગાવવાનું. મંગાડો કહેવાય. બાપુ પપ્પા શું કહેવાય? મંગાળો. મંગાડો. મંગાળો હા ભાઈ કહેવાય. મંગાળો. તમારા મંગાળો કહેતા છે અહીંયા ઉના બાજુ. અમારે મળાંગો કે. હા વડવાંગડા હોય ને એને એવું જ દેખાય. હા હું તમને પાડ્યું. ખબર પડી ગઈ? હા? હા પપ્પા ખબર નથી પણ પછી ધીમે ધીમે ખબર પડવા માંડી. ગળહુંદી હું કઈ પાડ્યું. નહીં. તમને શું પાયું તું? મને તો મારી એમે માં પાયું વહી હોય, ગયા. બસ. માં વહી ગયા એટલે તમે હાજર છો તો પૂછું એમ. મને જ મારા પપ્પાએ પાયું હતું, એ પણ એટલે એમાં એમ છે કે તમને જે પાયું હોય ની જ અમે પાયું હોય બરાબર. એમાં શું છે કે હું લગ્ન કરીને પહેલી વાર ત્યાં રોટલા ખાવા આવ્યો ને તે તમારા હાથના મેં રોટલા ખાધા હતા. ત્યાર પછી આજ 5 વર્ષ વહી ગયા ને તો તો પણ એ રોટલા ઘડી દેવી દીકરી તમને આપી છે. પણ સાંભળો ને રોટલા કરીને દે ને એવી દીકરી તમને દીધી છે બરાબર. સરસ મજાના મારા કરતા હારા રોટલા એ કરે છે. પણ તમારા દીકરાને ને વહુને નો આરો લેતો હોય તો આ રોકાઈને જાત બધા આવશે ઈ આવશે કોક દી. એટલે આમ બેહવા કે બાંધવા? અરે લે છે. પપ્પાની અરે રે આ હવે તારા હારાનું ફટકી ગયું લે. છોકરો જવાન થાય ને એને તે પૈણું ચડે અને મારા બાપુજીને અટાણે છે ને બાંધણું ચડ્યું છે. મને એવું હા એ લાગે. આતે પછી પણ મને સાઈડું તો અહીંથી ઉતરી ગયો ન્યા વહી ગયું સુધરીને. હા એવું થઈ ગયું છે. પપ્પાને પણ ક્યારેક કહેવાનું જડી જાય. કા હે હું બધા ઘૂસઘૂસ. હા કાંઈ હાચી. નહીં પપ્પા કાંઈ નહીં. આજે એકદમ હોનાની કરી હોતે. અત્યારે તો મને એવું જ દેખાય છે પપ્પાની વાત ઉપરથી. હા મજાક મસ્તી એ ચડ્યા છે એટલે કઈ નક્કી ન કહેવાય. લે આ બાંધ્યા હતા ને અમે એટલે. કાંઈ નહીં, વેવાણ એક કામ કરો. બોલો ને આ ભાઈ, તમારી વેવાણ. છોકરી હા રોટલા કરે અને આ તમારો જમાઈ એને કઈ કામકાજ હોય ત્યાં આટો મારી આવે તો આપણે બે મંદિર બાજુ દર્શન કરી આવીએ. હા હાલો મંદિરે દર્શન કરી આવી. નીકળો ચાલો નીકળો. તમે જી આવો મંદિરે. હાલો. હાલ તે. હા. તમે કઈક પ્રોગ્રામ કરી. તમે કાંઈક રોટલા બોટલા ઘડીને ત્યાર રાખજો. હા ખાલી રોટલા જ ઘડવા લાવ્યા તમારી છોકરીને અહીંયા. મંદિરે જ જાજો બીજે ક્યાંય ન જતા. હા. અત્યારે તો વાત ઉપરથી એવું લાગે કે નું ભેગું થાય ને પણ હા બાકી પપ્પા એકલા છે ને આપણે બે પાછા ભાઈ બહેન થઈ જાય. એ બુદ્ધિની બારદાન બોલવામાં ભાન રાખ. મસ્તી કરું છું હવે.